લાલજીભાઈ પટેલ, લાલજીભાઈ, એબીપી અસ્મિતામાં સ્વાગત છે આપનું। સરકારનું જે હાલ 10% આર્થિક અનામતનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, કઈ રીતે જુઓ છો આપ? हेलो। જી, સરકાર દ્વારા 10% આર્થિક અનામતના નિર્ણયને કઈ રીતે જુઓ છો આપ? સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય અનામતની આપવાની શરૂઆત જે કરી છે એ બદલ ખુશી થઈ છે, પણ કેટલાક 10% અનામતના અમારી જે 9 મહિનાની લડત હતી અનામત માટેની અને જે સવર્ણ સમાજના ગરીબ ભાઈઓને જે લાભ થયો છે, તો એનો લાભ કઈ રીતે અને કેવી રીતે આપવા માંગે છે એનો અમે અભ્યાસ કરીશું અને અભ્યાસ કર્યા પછી જ અમારી કોર કમિટી પાટીદાર સમાજની મિટિંગ થશે અને એમાં નિર્ણય લેવામાં આવશે કે સરકારશ્રીને આ જે ટકાવારી છે એમાં વધઘટ કરવી કે શું કરવું, કેટલો ફાયદો થઈ શકે એમ છે, એ બધો નિર્ણય અને કોમેન્ટ એના પછી કરવામાં આવશે। જી, એટલે કે પાટીદારો સમાધાન માટે આગળ આવશે? પાટીદારો ચોક્કસ જયારે 29 મુદ્દાની જયારે અમે રજૂઆત કરી છે ને એમાંથી અમારા મુખ્ય 4 મુદ્દા હતા, એમાં જો સરકારશ્રી રજૂઆત નિર્ણય લેવા માંગતી હોય તો ચોક્કસ પાટીદાર સમાજ આગળ આવીને સમાધાન કરવા માટે તૈયાર છે। જી, એટલે કે જે નિર્ણય સરકાર તરફથી હાલ જે લેવામાં આવ્યો છે, આપને માન્ય છે આ? સરકારથી નિર્ણયનો અભ્યાસ કરીશું કે 10% કેવી રીતે કેટલી એમાંથી ફાયદો સમાજને થઈ શકે એમ છે અને અભ્યાસ કર્યા પછી અમે કોમેન્ટ કરી શકીએ કે આ સરકારનું જે કદમ ઉઠાવ્યું છે અનામત માટેનું એ કેટલું સમાજ માટે ફાયદાકારક છે। જી, એબીપી અસ્મિતા સાથે હાલ મનોજ પનારાએ જે વાત કરી હતી લાલજીભાઈ, તેમણે આ સમગ્ર જે નિર્ણય છે તેને લોલીપોપ ગણાવ્યું છે, તો શું કહેશો આપ આ અંગે? એ ચોક્કસ મનોજભાઈને જે લાગ્યું હોય, પણ એનો અભ્યાસ કર્યા વગર કશો નિર્ણય લઈ જ ના શકાય। અભ્યાસ કરીએ તો જ ખબર પડે કે આમાં સમાજને કેટલો ફાયદો થઈ શકે એમ છે, કારણ કે જયારે 9 મહિનાથી પાટીદાર સમાજ લડતો હોય અનામત માટે અને એ અનામતનો ફાયદો જો સમાજને વધુ ના કરાવી શકતા હોય તો એ નિર્ણય અભ્યાસ કર્યા પછી જ અમે કરી શકીએ કે સરકારશ્રીનું કેવું વલણ છે અનામત માટેનું। જી, ચોક્કસથી લાલજીભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।